તારી ગોડી આને અરે કોઈ નહીં તું યાર અલે આ રોવા મંડી બોલ જોજે ને કશું તો હું રિપોર્ટ કરીને આવ્યો જો ગુડ મોર્નિંગ જય માતાજી હવે જો મસ્ત સવાર પડી છે એવી સવારની શરૂઆત થઈ જાય વાસણ તો હતી નિહાર જવાનું છે ને ચલો જોજો ઘટ્યો સાચું એક બેટું વિરેનભાઈ ગુડ મોર્નિંગ વીરુ દાદા વિરેનભાઈ ગયા છે એટલે ભાઈ અમારા અરે મસ્તી ખોર છો ગુડ મોર્નિંગ હા ચિત્ર પુરાના કલરિંગ સારું ગુડ મોર્નિંગ પણ ઓમ ગુડ મોર્નિંગ તો હોમ નહીં જોવાનું એટલે ગાય ધોને તો નેચર રંગોલી બનાવી છે કલર પૂરા તો નેચરથી તો લે ના એ દિવાલ ના બગાડાય પપ્પા મારથી તને આમ પેલો તો મૂકી રહ્યો છે ગુડ મોર્નિંગ બેટી તું લાવી દો હા ઉઠો બેટા ઉઠો ને આની જામ ભાઈ છેલ્લા વાગે જો ને 8 વાગે જો એ કલર ના બગાડો લે ચલો ભાઈ સાતુભાઈ તો કલર કશામાં પડ્યા છે એ સાધુ દાદા આયા બાજુ આયા જો ગુડ મોર્નિંગ ગોપાજી મને કે મારો વિડીયો પાડો ગયા છે સારું તો ભાઈ વહેલા આવી જાય ઘેર એટલે 100 વાગે તે નીકળવું હોય લે આબુજા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ભાઈ આજ તો ઘણા દાડે આપણો નંબર આવ્યો છે તો ચેતનભાઈ તો જ્યાં છે મંદિર દર્શન કરવા માટે ત્યાં ઠંડી આવી ગઈ છે અને ખેતરમાં થોડો લાકડો બાકડો બધું લેવા જવાનું છે આજ તો આપણે તો બધા આપણે ત્યાં મળીએ ખેતરમાં નવી મુલાકાત કરીએ ઘઉં આવ્યા છે ઘઉં બતાવીએ તમને તો ગાઈઝ પહેલાં તો દિયાબત્તી કરી લઈએ આપણે દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે સવારનો વહેલા શું છે મમ્મીને બતાવતા લાઇટ વગર કોઈ નહીં સારું પહેલાં લાઇટ વગર તમે બધા ચીજ લાઇટ વગર અંધારું પડે ને ચલો દિયાબત્તી કરી લઈએ ગાઈઝ ચલો ગાઈઝ જોઈએ પૂજા શું કરે છે મળીએ તો ગાઈઝ આ બાજુ મીઠી સવારમાં સાત્વિકભાઈની સાથે સાત્વિક એવું કરો છો થોડા હિન્દીમાં જવાબ દો ને યાર क्या कर रहे हो जो भाई सात्विक भाई हिंदी जो क्या कर रहे हो भाई मैं तो पानी कर रहा हूँ क्या कर रहा हूँ मैं तो पतंग उड़ा रहा हूँ पतंग उड़ा रहा है अरे बची तू क्या कर रहा है ले हाँ देखो भाई ये कुत्ता देखो हमारा क्या करे देखो देखो भाई कितना उत्सुक हो रहा है क्या कर रहा है तू अरे मोंटी साधु तू बोला जे तू बोला तर बोला जे तू बोला जे हो नाम साधु इसका क्या नाम है टॉमी तू बोला तो टॉमी क्या कर रहा है हम थोड़ा बोला जे टॉमी तो मुझे क्या लाए मुझे रोज हाँ तुझे कहता है इधर आ तो साधु इधर आ तो तुझे डर लगता है मुझे डर लगता है अरे तूने गाइस को गुड मॉर्निंग नहीं कहा यार गुड मॉर्निंग गाइस मैं कलर लाया हूँ मैं कलर लाया दिखाओ तो गाइस को दिखाओ तो देखो गाइस ये पहले ऐसे रख के देखा था इमन आ लगा चौपड़ी में लगा कलर बेटा ऐसे देखे देखे अरे तू तो तेरे को हिंदी किसने सिखाया मेरे को पप्पा ने सिखाया जब गाइस भैया टॉमी આપણો જો ભાઈ અત્યારે ઉતરવાનું તમારે તો આવી ગયું એ પપ્પા લોપુ નતો ના પાડો આવ્યો ચોકમ પાડો આવ્યો છો મોટો જાવું બોલ ગાઈસ સાચી બંધ રોડ પર પાડો આવ્યો છે તારો પતંગ ઉડાવતા આવડે મારા માથા પતંગ ઉડાવવાનો છે જા અપાઈ જા ભાઈને અપાવવું પડે ઉતરવાનો તારો સાર જ લે છે વિરિયા રે બે બાપ પકડ हेलो गाइस मैं पतंग उड़ा रहा हूँ जो सात्विक भाई जो है गाइस जो पतंग उड़ा सात्विक भाई
આ શાક તો પણ આ જોક તો ગાઈઝ આજે અમારું ગામ જો ભાઈ અમારા ગામમાં જા એકદમ નેચરલ કુદરતી પ્રકૃતિ દેશી ગામ અરે આ તો ગોડો સા તું લે આમ કરું છું સાતુ ને વીરુભાઈ પતંગ ઉડાવતા હતા આપણે થોડું ઉડાવ્યા ધરે ને ઘેર આવીએ પૂજા શું કરે છે અલે આ ખીચડી ખાવા બેસી જઈ એકલી એકલી શરદી જતી જ નહીં ને જો ભાઈ ખીચડીની તૈયારી એક બાજુ શાકની તૈયારી છે ગાય સવારના નાસ્તામાં શું છે તો ભાઈ વઘારેલી ખીચડી અને ફુલેવરનું શાક બનાવે છે ગાઈસ જો ભાઈ સવાર સવારમાં પૂજા નાસ્તો કરી લીધો છે ચાર ખીચડી હા કાઢો ખીચડી ખાઈએ આપણે તારું માલ બીજું અલગ રહે જાય તો ગાઈસ આ બાજુ તો બધું હજી એમને બધું પડી છે અને આપણે હવે ગરમા ગરમ પાણીથી નહીં લઈએ ભાઈ સોરી આપણે તો નહીં લીધું છે સાત્વિકભાઈ નામ બાકી છે સાતુભાઈ જો તારે નહીં કાઢાડો પણ આ આવી કાલે ચોકલેટ લાગ્યો હારો નહીં કાઢાડો હું તો નહીં દિયા બધી કઈ કાઢી તમારું નામ બાકી નહીં કાઢો એ મારી આવી ચોકલેટ લાગ્યો ચોકલેટ ને ઓકે તારા માટે ચોકલેટ લાવશું હો ચોકલેટો ના ખવાય ચોકલેટો ખાઈએ ને તો મુળે દોધ હળી જો આપણા દો પડી ગયો દોધ પડી હળી જાય ચોકલેટ એ પહેલાં બ્રશ કરવાનું મસ્ત કોલગેટથી જો ભાઈ વિરેમભાઈ તો પતંગ ઉડા મજા ના આવી આ સાચું સાતું ગોડો છે કે વાયરો નહીં આવતો તો એ પૂજા ચોક પૂજાને છોકરો ભેગું રમવા જોઈએ કે હું આવું એવું કરે છે પણ એ તો હાથી સીધો રહેજો અરે વિલન છે લે મેં ચા પી લે તું આવની લાઈનમાં થોડી ભાઈ મમ્મી જે ચા બનાવી તારી લે મમ્મી પી લે ના પી લે આટલી ઠંડી છે ઘરમાં વાયરો આવેલો ઠરી જાય પીરિયા વાગે હું હા નહીં મિલે કે મને મેલી પેટ ઉપર સાતુભાઈ ચીકી ખાધી વાંધો જો ભાઈ ચીકી લાદ પપ્પા ડબ્બો ભરીને ચીકી ખાધી બધા મમ્મી તો જીએ ખવાય છે તો ગાઈસ ફાઇનલી ઘેર આયા મમ્મી ચા બનાવી પાછી હા મને પીવડાવી થોડી તો ગાઈસ શૈલેષભાઈ ફોનમાં પડે ચાચીમાં ભરે વાત કરો વાત છે सातु भाई आपके लिए क्या क्या लाए देखो तो गाइस सातु भाई माटा में चितली दी वस्तु लाए जो थोड़ा बाहर जाता सातु छोटी मोटी गोल लाया था माटा तो गाइस थोड़ा दर्शन कर दीजिए अर्धो कलाक चौका बाटलो चलाया था तो गाइस सातु भाई तो अंगात नता लई गया बाहर दिन आया पण सातु भाई गेला था सातु भाई काका ने क्या देता ના વિમાન પહેલા કરાઈ દી બસ બધી ના તોડ બેટા વીરે ના આગળ પડશે વિમાન પહેલા કરાઈ દી આ તો અમાર લોબાને આવે હઈ હઈ તો ભાઈ આ તો હજી અમે તો ચા કાઢી હું તો આલીને ઉભો નહીં ચા પીએ છે એટલે ઉલી ઉલી ચાક મને ઠંડી નહીં ગઈ અરે ઓય તો એ જજે આજા ચલે બે ચા બોલે પીલે પેલા તો બેટા મને ઠંડી સાદરી ગોટી એટલું કરતું તું બેટા અમ ઘટીઓ યાદ આવે છે પપ્પા ચા પીવાનું સાતુ એ સાતુ સાચું ગમજો માં મુજો સાતુ માં મુજો પેલા પહેલા વિમાન સાતુ માં મુજો જી મેં કીધું તું મમ્મીને કે સાતું લઈ લે પણ કે ના સાતું તો નહીં લેવું હું કહું કે અત્યારે રાત વખત સાતો ઉતાવળે જેટલી બધી ચોકલેટ લાવી હું લાવી ના દવા થાય કરો અને નેહા લાઈ નેહા તો થેન્ક યુ ના કીધું હું લાવી આવ કે એક બબુ કર અડાઈસો ને મૂડ નહીં ભૂખ લાગી મૂડ નહીં તો ગાઈસ અમે બહાર ગયા હતા જઈને આયા પણ સાતું નતા લઈ ગયા કાજે દવા ચા પી લી હવે ખાવાનું તો બાકી છે 100% તારા કોઈ કેવું જ બેટા ના પાડે છે આયા છે સાથી ઓ સારી ગોડિયા અરે કોઈ નહીં લે અરે અલે આ રોવા મંડી બોલ જોજે ને કશું તો હું રિપોર્ટ કરીને આવ્યો જો તમે વસીના કે એવું કીધું તે મમ્મી તું પણ એવી કોઈનો એતા શોખ ના કરાય જો હું કાઢ્યો ગાવ કાઢી દો કશું નહીં ડોક્ટરે કીધું જો નોર્મલ છે જો રિપોર્ટ તાત્કાલિક ને કીધું કે 230 થયું તમારે કાઢ્યો ગામ આખા શરીરને આજે શું ભરાયું છે ને એ બૂચ ભરાયા છે બધાય
બધું ભરાઈ કર્યું તમને એ તો આખા આમ મશીન જેવું વેન્ટિલેટર ચાલુ કરી છે ટક 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 કશું નહીં થયું મને એમાં એમાં રોવાનું થાય તો ખરી તો હોત તારી પણ તું એક પસીનાનો ભરકી જતો. તી પણ મને કીધું એવું એકદમ એટલે શું બોલે તારે મેં એમ કીધું કે હૃદયના ધબકા થોડા વધારે છે બીજું કોઈ નહીં નોર્મલ છે પણ તમારે વજન ઉતારવાનું જ નહીં. ચાલ બોલાવાનું આખી ગાડી લે ખાલી કરો. ના ગાડી વજન નહીં આવ્યું એ ડોક્ટર કે તમે કોઈ વજન કોઈ વસ્તુ કોઈ વસ્તુ હા એ વજન તમારે એટલો જ શરીરનું વજન નહીં ને હરાયવા મેં કસરત કરી ને હા કસરત તો પણ કરી હે તે તો એક હાથે પેલો કર્યો તો એક બાજુ વજન આટલા આવે બીજું કોઈ નહીં કસરત પણ થતી એટલી કરાય થાય કુશાબ ના મરે અતિશય અને બીજું થયું મારો 100% વિશ્વાસ ઊંઘ્યામાં એવું આવી ગયા ઊંઘ્યામાં જ આવી બકા આવું ખબર હું મજૂરી જતો ને હું ટોકર લઈને પડ્યો તો ને તે તાત્કાલિક મને દાખલ કર્યો હતો તે મને ડૉક્ટરે એમ કહ્યું કે વજન ઉપાડે તો પણ એ તો તારું વજન હવે તું સાચી વાર ભય પડતો કે યાર હોય એ અલે પણ વજન તો ઉપાડ તાણ પડ્યો કે અમારું વજન જો વસ્તુ આવત છે તારની મજૂરી બંધ કરી નોકરી જ કરવાની ઈમાનદારી ચલો ભાઈ આપણે ખાલી નોર્મલ દુખાવો થતો હતો પણ આપણે જો પૂજા ચિંતા કે રોવા માંડી બંધી જાવ બંધા મમ્મી જો અરે હાથે કઈ રોરા છો એ રે હવે જ પણ જો હે મમ્મી અરે હાથે કઈ રોરા હાથ બોલા રે અરે મને ક્યાં દુખાય છે મુખ હાથ દા મમ્મી તને નતું પૂછ્યું કઈ મામી પૂછી ગયું મેં કહા ના દા પંદર થી ગઈ નહીં આવું ના ચાલે પણ એવું કરાય મને એવું એવું હું કરાવે પણ મેં કીધું ને એટલે હું દાખો છું મને કેટલું કહેતો હતો કે ચિંતા કરે ને કે ના આવો દુખાવો સાથે કોઈ હોય ને તો કે તું રહી જ ના થયું એ તો બધા દુખાવો પણ આ તો નોર્મલી છે જીપલા એને કીધું ડોક્ટર સાહેબ એમાં સાહેબ કે એકદમ સ્નાયુનો દુખાવો ખાલી ભાઈ શૈલેષભાઈ આપણા મોઢા પડ્યા છે એકદમ મોઢા તો નહીં પણ આપણે એટલે કે આમ લાગે થોડું છાતીમાં દુખાવો વધી ગયો હતો નોર્મલ જો નોર્મલ ECG દેખાય બધું કમ્પ્લીટ છે કે કોઈ છે જો બીપી એ કોઈ નહીં જો બીપી 0 તો ગાઈઝ ભગવાન માતાની દયાથી કશું નહીં બધું કમ્પ્લીટ જ છે હા હા આવું થયું છે તાર તો ગાઈઝ રાતમાં લક્ષ્મી આવી આપણા જોડે સારામાં સારું ગયા મમ્મીજી થેન્ક યુ તો દુખાવો થતો રાતે મને બતાવી આવ્યો પછી હા બરાબર છે યાર બતાવો એમાં પેલા દુખાય મુખ હાથ દા પંદર દુખાતું જો ભાઈ ગાય તું અંતર લે હજી પેલી અંતર રૂમાલ લઈ લ્યો તમે હવે એટલા હું જોઉં છું કે દવાનો ખર્ચો આવી ગયો અરે રોઈ નહીં મોડું છું બંધ થઈ જાની મો કોઈ નથી થયું ટેન્શન ના ચાલે તું યાર એકના એક છે મારી યાર તારે લાખો છે કહેવાય તાર હું કહું મમ્મી તું બધાનો લાડકો આવ્યો તું અરે આવું નહીં કરવાનું યાર તમે તમે કીધું ડોક્ટરને કે પહેલા મને આવ્યો હોય તો આવ્યો તો ચલો ગાઈઝ જો આપણને કોઈ તકલીફ થતી નહીં ભગવાન માટે દયાથી પણ આ તો થોડી વાર માટે તું હવે પટલી ચક્કરી કરે ને અમે દવાખાનામાં જતા ધબકારા બતાવી દીધા ઉલકાજી તેમાં ઓહો મારલું કોનો અલે વો હમ રોરાવ તું ઓહો મારલું કોનો આ નવું લાવ્યો ગાઈઝ અરે ભાઈ અમારે તા લાડા કા ભાગી નહીં રે વાત સાચી છે પણ તું રોરા હતું ને ચલો કોઈ ગાઈઝ ટેન્શન નહીં હો. જમવાનો ટાઈમ થઈ ગયો છે મારી બચ્ચી કે લડી દુખાવા મટી જાય એમને આ મમ્મી હમણાં જ રખું રાખતી નહીં તને દુખાવો થઈ ગયો કોઈ હકની રાખી એવું રાખું સહેલા સાચું બોલ મને ચાપ આવી તું મને અને સાહેબ સહેલા નહીં એની મમ્મી વાતો એમ પડે રહ્યો તો પાઈ ના પાઈ ભાઈ જ ખરા યાર તું ફોનમાં હતો તો ગાઈસ આપણે પૂજા મના માટે કટકો ખરીદી ગળી કરાવ્યું અમે અડધો દાળ ખવડાવી દીધી ખરા એટલે હજુ પેટથી ગરમીમાં શરદી થાય ખરા એટલે ત્રણ ગોળીઓ ખાઈ પડે ઘરે હું ચીખું ખવડાવજો ગાઈસ આપણે જો પૂજા માટે લાયા સ્પેશિયલ ચમવાનું બસ જો તારા માટે સરપ્રાઈઝ ખા બસ અને ખાતો ખાતો હશે ખાય તીખું મોટું થાય લે જલ્દી નહીં ખાવું ના ના તેમ એટલે નહીં ખાવું રાતે. થઈ લે મૂડ ફ્રેશ કરી દે જાય એવું તો રહેવાનું થઈ જાય ઉઠ લે અહીં પાછું નાખી દીધું બસ ગળી પડી પેલો રૂમાલ બી પડી ગયો. ચલો ગાઈસ મમ્મી લે મમ્મી જો શૈલેષભાઈ નાસ્તો કામ પડ્યા છે ખવડાય મમ્મી ખવડાય બસ જો ગાઈસ નેહા લોટ વના બેઠી જવા ચમ ને એટલો તો લોટ ભય મેં કીધી તા પેલો રોટલીઓ પડી રહી છે અને લોટ પડી રહ્યો. શૈલેષભાઈ માટે હાલવાનું છે હા એટલે જ ને શૈલેષભાઈ બંનેને બધા માટે એ દાદા પેલી વસ્તુ સમજ ખાવી હતા આપણે પેલો ખાજા શું પેલું ખાજા હાલવો કે શું કહેવાય રહ્યું પાછળ રહ્યું આ ડબ્બો કાઢ લે તો ગાઈસ કબાટમાં તો જેટલું ભર્યું છે એટલું બધું ભર્યું છે ચાલી પેલો રેમો પાછળ ડબ્બો દેખાય તો ખાધું નહીં ખાધું તું તો રાહ દેતા હું ખાઈ ચલો ગાઈસ તું શાંતિભાઈ જમી લઈએ તે તો ઢોળી દો ખબર તો હા